નમસ્કાર મિત્રો। ગુજરાતની પવિત્ર ધરા પર અનેક તીર્થધામો આવેલા છે, પણ જેની ભક્તિના ગુણગાન આખું વિશ્વ ગાય છે તેવું ધામ એટલે ખેડા જિલ્લામાં આવેલું ડાકોર। જે રીતે દ્વારકા કૃષ્ણની કર્મભૂમિ છે, તેમ ડાકોર એ ભક્તની ભક્તિને વશ થઈને પ્રભુએ બનાવેલું પોતાનું ઘર છે। આજે આપણે જાણીશું ડાકોરના ઠાકોર શ્રી રણછોડરાયજી મંદિરનો મહિમા અને તેની પાછળની અદ્ભુત ગાથા। ભક્ત બોડાણાની કથા ભાવુક અને વાર્તા કહેતા હો તેવા અવાજે વાત છે આજથી આશરે 800 વર્ષ પહેલાની। ડાકોરમાં વિજયસિંહ બોડાણા નામના પરમ વૈષ્ણવ ભક્ત રહેતા હતા। તેઓ દર 6 મહિને હાથમાં તુલસીનો છોડ લઈને દ્વારકા ચાલીને જતા અને પ્રભુને અર્પણ કરતા। 72 વર્ષની ઉંમર સુધી તેમણે આ ક્રમ જાળવી રાખ્યો। જ્યારે તેઓ વૃદ્ધ થયા ત્યારે ભગવાન કૃષ્ણ તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને સ્વપ્નમાં આવીને કહ્યું, હે બોડાણા, હવે તારે દ્વારકા આવવાની જરૂર નથી, હું પોતે તારી સાથે ડાકોર આવીશ। અને એક મધરાતે બોડાણા પ્રભુની મૂર્તિ લઈને ગાડું હાંકીને ડાકોર તરફ નીકળ્યા। કહેવાય છે કે તે સમયે સ્વયં ભગવાને ગાડાના પૈડા ફેરવ્યા હતા, જેથી તેઓ ઝડપથી ડાકોર પહોંચી શકે। જ્યારે દ્વારકાના ગુગળી બ્રાહ્મણો મૂર્તિ લેવા આવ્યા ત્યારે ભગવાને મૂર્તિના વજન જેટલું સોનું આપવાનું વચન આપ્યું। ભક્ત બોડાણા પાસે તો કંઈ જ નહોતું, પણ જ્યારે મૂર્તિને ત્રાજવામાં તોડવામાં આવી ત્યારે ભગવાને ચમત્કાર કર્યો અને મૂર્તિ માત્ર એક વાલી સોનાની નથનીના વજન જેટલી થઈ ગઈ। મંદિરનું સ્થાપત્ય ગર્વ અને માહિતીપ્રદ અવાજે આજે આપણે જે ભવ્ય મંદિર જોઈએ છીએ તેનું નિર્માણ ઈ.સ. 1772માં શ્રી ગોપાલ જગન્નાથ તાંબેકરે કરાવ્યું હતું। આ મંદિર મરાઠશાહી શૈલીનું ઉત્તમ પ્રતીક છે। મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાનની ચતુર્ભુજ મૂર્તિ મનને મોહી લે તેવી દિવ્ય છે। ભગવાનના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ શોભી રહ્યા છે। મંદિરના 8 ઘુમ્મટ અને 24 મિનારાઓ તેની ભવ્યતામાં વધારો કરે છે। ભગવાન જે સિંહાસન પર બિરાજમાન છે તે ઝવેરાત અને સુવર્ણ પતરાથી મઢેલું છે, જે ભક્તોની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે। મંદિર પરિસર અને પરંપરા શાંત અવાજે મંદિરની બિલકુલ પાછળ પવિત્ર ગોમતી નદી વહે છે। શ્રદ્ધાળુઓ અહીં સ્નાન કરીને ધન્યતા અનુભવે